ડભોઈ માંગ 2018 માંગ મારામારીના આરોપીને 5 વર્ષની સજા। ડભોઈ એડિશનલ સેશન જજની કોર્ટ દ્વારા ઓગસ્ટ 2018 માંગ જીવલેણ હુમલો અને મારામારીના ગુનાના આરોપીને સરકારી વકીલ ચૌહાણ દ્વારા દલીલો કરતા 5 વર્ષની સજા ફટકારતા કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો હતો। આ ઘટના 5 ઓગસ્ટ 2018ના રોજ ડભોઈના નવાપુરા વિસ્તાર નજીક જમાતખાના પાસે ઘંટી હતી, જેમાં આરોપી આમિર વલી મંસૂરીએ વિસ્તારમાં રહેતા તરબેજ સલીમ ઘાંચી સાથે બોલાચાલી થયા બાદ જીવલેણ હુમલો કરીને મારામારી કરી હતી, જેમાં આરોપી આમિર મંસૂરીએ તરબેજ ઘાંચીને હૃદય અને પેટના ભાગે માર મારી ઈજા પહોંચાડતા હોસ્પિટલ ભેગો કરાયો હતો, જ્યાં તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો। ઘટના સંબંધી ડભોઈ પોલીસ મથકમાં 307ની કલમ મુજબનો ગુનો નોંધાયો હતો, જે અંતર્ગત આજરોજા ગુનો ડભોઈ એડિશનલ સેશન જજ H.G. વાઘેલા સાહેબે બંને પક્ષોની દલીલો સાંભળી આરોપી આમિર મંસૂરી સામે ચુકાદો આપતા જણાવ્યું હતું, જેમાં 307ની કલમ મુજબ 5 વર્ષની સજા અને 15,000 રોકડનો દંડ સાથે 326ના ગુના મુજબ 3 વર્ષની સજા અને 5,000 રોકડનો દંડની સજા ફરમાવી હતી। જો આરોપી રોકડ રકમ ન ભરે તો વધુ 1 માસની સાદી કેદની સજા સાથોસાથ દંડની માંગથી ₹15,000 ઈજાગ્રસ્તને ચૂકવવાનો હુકમ કર્યો હતો। રિપોર્ટર અફઝલ રજાક ખત્રી, GPK ન્યૂઝ। સને 2018ના અરસામાં ડભોઈ મુકામેના નવાપુરા જમાતખાના પાસે આરોપી આમિરભાઈ વલ્લીભાઈ મંસૂરી નાઓએ તેઓના